નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। પ્રાણ પ્રતિષ્ઠા પહેલાનો રામ મંદિરની અંદરનો વિડીયો ખૂણે ખૂણે ભયતા સલકાઈ રહી છે। 22 મીએ થવાની છે પ્રાણ પ્રતિષ્ઠા। 22 મે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। તે પહેલા મંદિરની અંદરનો એક ખૂબ જ સુરત વિડીયો સામે આવ્યો છે। ભગવાન રામ માટે અયોધ્યામાં તૈયાર થઈ ગયેલું ભવ્ય રામ મંદિર ખરેખર તો પરંપરાગત ભારતીય વાસ્તુકલાનું મિશ્રણ છે અને આ કારણે તે સદીઓથી આમ જ ઊભું રહે છે। શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિત્રાના જણાવ્યા અનુસાર આ મંદિર 1000 વર્ષથી વધુ સમય સુધી ચાલવા માટે બનાવવામાં આવ્યું છે। દેશના ટોચને વૈજ્ઞાનિકોએ તેનું એક આઇકોનિક સ્ટ્રક્ચર બનાવવામાં ફાળો આપ્યો છે। આવું પહેલા કયા નથી બન્યું અને તેના નિર્માણ ઇન્જિનિયરોની પણ મહત્વની ભૂમિકા છે। રામ મંદિરની ડિઝાઇન ચંદ્રકાંત સોમપુરાએ નગારા ટાઇલ અથવા ઉત્તર ભારતના મંદિરોની ડિઝાઇન અનુસાર તૈયાર કરી છે। આ મંદિર પરિવાર લગભગ 15 પેઢીઓથી આ કામ કરી રહી છે। આ પરિવારે 100 વધુ મંદિરોની ટચ ના કરી છે। સોમપુરાએ કહે છે, શ્રીરામ મંદિર સ્થાપિત ઇતિહાસમાં શ્રેષ્ઠ છે। આવું ભવ્ય સંજન પૃથ્વીના કોઈ ખૂણે પહેલા ભાગ્યે જ થયું હશે। નૃપેન્દ્ર મિત્રાનું કહેવું છે કે મંદિરનું કુલ ક્ષેત્રફળ 2.27 એકર છે। તેનો બિલ્ડ અપ એરિયા લગભગ 5700 ચોરસ ફૂટનો છે। તે 3 માળનું માળખું છે। તેઓ કહે છે કે મંદિરમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ નથી કરાયો। લોખંડ બહુ તો 100 વર્ષ કે તેનાથી પણ ઓછું ટકી છે। મંદિરની ઊંચાઈ 161 ફૂટ એટલે કે કુતુબ મિનારની ઊંચાઈના લગભગ 70% હશે। તેમાં શેઠનું ગુણવત્તાના ગ્રેનાઇટ સેકન્ડરી સ્ટોન અને માર્બલનો ઉપયોગ થયેલો છે। સાધનોમાં સિમેન્ટ કે ચૂનાનો મોટરનો ઉપયોગ નથી કરાયો। સમગ્ર માળખાના નિર્માણ વૃક્ષો અને પટ્ટાઓનો ઉપયોગ કરી ફક્ત લોકો અને કી મિકેનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। નૃપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે મંદિરની નીચેની જમીન રેતાળ અને અસ્થિર હતી કારણ કે સરયુ નદી એક તબકે થડની નજીક વહી રહી હતી। તેને એક ખાસ પડકાર ઊભો કર્યો, પરંતુ વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનો એક અનોખો ઉપયોગ શોધી કાઢ્યો છે। સૌપ્રથમ સમગ્ર મંદિર વિસ્તારની માટી 15 મીટરની ઊંડાઈ સુધી ખોદવામાં આવી હતી। આ વિસ્તારમાં 12-14 મીટર ઊંડાઈ એન્જિનિયરિંગ માટી નાખવામાં આવી હતી। 47 સ્તંભના પાયાને સંકુચિત કરવામાં આવ્યા હતા જેથી તે નક્કર ખડક જેવા દેખાડ। તેની ટોચ પર મજબૂતીકરણ તરીકે 1.5 મીટર જાડી એમાં 35 ગેરની ધાતુ કોકીડીટ અને તરફા પાથરવામાં આવ્યા હતા। આ પાયાને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ ભારતમાંથી દૂર કરવામાં આવેલા 6.3 મીટર જાડા ઘન ગ્રેનાઇટ પથ્થરનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું હતું। મંદિરનો જે ભાગ મુલાકાતીઓએ જોશે તે રાજસ્થાનની કાઢવામાં આવેલું ગુલાબી રેતીના પથ્થર બસી પહાડપુર પથ્થરથી બનાવેલું છે। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।